હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 52 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 51 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 52 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી? વિકલ્પ એ ન્યૂટન, વિકલ્પ બી દા વિન્ચી, વિકલ્પ સી ગેલિલિયો કે વિકલ્પ ડી કોપરનિક્સ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ન્યૂટન. પ્રશ્ન 2. ડાયનાસોર શું છે? વિકલ્પ એ એક ટાપુ, વિકલ્પ બી અવકાશયાન, વિકલ્પ સી પ્રાગ ઐતિહાસિક પાણી કે વિકલ્પ ડી એક રોગ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી પ્રાગ ઐતિહાસિક પ્રાણી. પ્રશ્ન 3. સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ નીચે પૈકી કયા જિલ્લામાં આવેલું છે? વિકલ્પ એ બનાસકાંઠા, વિકલ્પ બી મોરબી, વિકલ્પ સી ગાંધીનગર કે વિકલ્પ ડી અમરેલી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી મોરબી. પ્રશ્ન 4. પીરમબેટ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? વિકલ્પ એ ભાવનગર, વિકલ્પ બી જામનગર, વિકલ્પ સી પોરબંદર કે વિકલ્પ ડી રાજકોટ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ભાવનગર. પ્રશ્ન 5. ફિલિપાઇન્સ સરકાર તરફથી નીચે પૈકી કયો એવોર્ડ આપવામાં આવે છે? વિકલ્પ એ નોબેલ એવોર્ડ, વિકલ્પ બી ગ્રેમી એવોર્ડ, વિકલ્પ સી મેક્સેસે એવોર્ડ કે વિકલ્પ ડી પુલિત્ઝર એવોર્ડ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી મેક્સેસે એવોર્ડ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 52 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 51 ના જે પ્રશ્નો છે તેનો વિડીયોની લિંક મૂકેલી છે. ત્યાંથી તમે ભાગ 51 ના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.